નમસ્કાર મિત્રો, હું છું અવધેશ પટેલ. આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ ઉપર સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાન આપણી આસપાસમાં દ્રવ્યો ભાગ નંબર 13 લઈને તમારી સમક્ષ આવ્યો છું. મિત્રો, આજનો આપણો ટોપિક છે બાષ્પીભવન. મિત્રો, બાષ્પીભવન શું છે તો આપણે બધાને ખબર છે. બાષ્પીભવન એટલે શું? તો કોઈ પણ દ્રવ્ય એ પોતાની એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર થાય. જેમ કે આપણે વાત કરતા હતા પ્રવાહી. તો કોઈ પ્રવાહી દ્રવ્યના કણો જ્યારે એને ચોક્કસ ઉષ્મા કે ચોક્કસ તાપમાન કે દબાણ મળે છે ત્યારે એ પોતાની અવસ્થા એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર થાય છે, અને આ જ ઘટનાને આપણે બાષ્પીભવન કહીશું. એટલે કે પ્રવાહી વાયુમાં રૂપાંતર થવાની ક્રિયા, જેને આપણે બાષ્પીભવન કહીશું. ઇંગ્લિશની અંદર એને ઇવેપોરેશન તરીકે ઓળખવામાં આવે છે. તો આજે આપણે એનસીઆરટીના કેટલાક પ્રશ્નો જે છે એને તમને હું સમજાવવાનો પ્રયત્ન કરીશ. તો મિત્રો, એનસીઆરટીએ તમને શરૂઆતની અંદર જ એક પ્રશ્ન પૂછ્યો છે કે દ્રવ્યની અવસ્થા બદલવા શું ઉષ્મા આપવી કે દબાણ બદલવું શું આવશ્યક છે ખરું? તો મિત્રો, આનો જવાબ થશે હા. કોઈ પણ દ્રવ્ય જે છે એ પોતાની એક ચોક્કસ અવસ્થા જાળવી રાખે છે, પણ જ્યારે એને કોઈ ઉષ્મા કાં તો તાપમાન એટલે કે ઉષ્મા અથવા તાપમાન જ્યારે એનું વધારવામાં આવે છે ત્યારે પોતાની અવસ્થા એટલે કે દ્રવ્યના કણ, એની લાક્ષણિકતા છે કે દ્રવ્યના કણો હંમેશા પોતે ગતિશીલ સ્વભાવ ધરાવે છે, અને પોતાની ગતિ ઉર્જામાં વધારો થાય છે ત્યારે એ ગતિશીલ સ્વભાવ એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર થવા માટે એક ગતિ ઉર્જા વધવાના કારણે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં શું થાય છે? રૂપાંતર થાય છે. તેવી જ રીતે આપણે ગઈકાલનો જે વિડીયો લેક્ચરની અંદર એક કોન્સેપ્ટ આપણે સમજી ગયેલા કે વાયુ અવસ્થામાંથી ઘન અવસ્થામાં રૂપાંતર થવું અથવા ઘન અવસ્થામાંથી વાયુ અવસ્થામાં રૂપાંતર થવું, ઉદ્ધ્વપાતનની ક્રિયા. તો એની અંદર સબ્લિમેશનની અંદર પણ આપણે એ જ જોઈ ગયેલા કે દ્રવ્યના જે કણો જે છે એને આપણે જો દબાણ આપવામાં આવે છે અને દબાણ પ્રેશર આપવામાં આવે છે, એક વાતાવરણીય દબાણ, તો જેના કારણે પોતાની અવસ્થામાં પણ શું કરી શકે છે? ફેરફાર કરી શકે છે. તો આ એક ઘટના એનસીઆરટી તમને પૂછી છે કે દ્રવ્યની અવસ્થા બદલવા શું ઉષ્મા આપવી કે દબાણ બદલવું આવશ્યક છે? તો હા, દ્રવ્યની અવસ્થાની અંદર દ્રવ્યના કણો એ ચોક્કસ પ્રકારના આકર્ષણથી એકબીજાના નજીક હોય છે. ઘન અવસ્થાની અંદર આપણે જોઈ ગયેલા કે ઘન અવસ્થાની અંદર દ્રવ્યના કણો એકબીજાથી શું છે? ખૂબ જ નજીકના અંતર છે. આપણે ઘન અવસ્થા આ રીતે આપણે બોક્સની અંદર બતાવેલી દ્રવ્યના કણો એકબીજાની ગાઢ સંપર્કમાં છે, એટલે એની ગતિ ઉર્જા મિત્રો ખૂબ જ ઓછી છે. આનું આકર્ષણ બળ કેવું છે? મજબૂત છે. પ્રવાહી અવસ્થાની આપણે વાત કરીએ, આપણે ઘન અવસ્થાનું ઉદાહરણ લીધું, એવી રીતે આપણે પ્રવાહી અવસ્થાની અંદર જોઈએ તો મિત્રો, પ્રવાહી અવસ્થાની અંદર આ પ્રવાહી આપણે લઈએ છીએ પ્રવાહી અવસ્થા, તો ઘન કરતા આકર્ષણ બળ અહીંયા ઘટે છે. આકર્ષણ બળ કેવું છે? ઘટે છે. અને દ્રવ્યના કણો એકબીજાથી થોડાક અંતરે છે. અને એવી જ રીતે જો આપણે વાયુ અવસ્થા લઈએ તો તમે જોઈ શકો છો કે વાયુ અવસ્થાની અંદર તો દ્રવ્યના કણો અનિયમિત ગતિ છે. દ્રવ્યના કણો કેવા છે? અનિયમિત ગતિ છે, અને એ ગતિ ખૂબ જ વધારે છે. એનું કારણ મિત્રો શું છે? તો એનું કારણ એક જ છે કે દ્રવ્યના જે કણો જે છે એ અનિયમિત ગતિ દર્શાવે છે, એકબીજાથી અવકાશ વધારે છે. આકર્ષણ બળ વાયુ અવસ્થાની અંદર કેવું છે મિત્રો? ખૂબ જ ઓછું છે. આ વાયુ અવસ્થાની અંદર આકર્ષણ બળ પ્રવાહી કરતા તો કેવું છે? ખૂબ ઓછું છે. એટલે કે પ્રવાહી કરતા વાયુનું આકર્ષણ બળ ઓછું છે, અવકાશ વધારે છે, એટલે ગતિ ઉર્જાની વધારે છે. સૌથી વધારે ગતિ ઉર્જા વાયુ અવસ્થાની, ત્યાર પછી પ્રવાહી. ઘન અવસ્થાની ગતિ ઉર્જા હોય પણ એટલી બધી હોતી નથી. તો અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે ઘન અવસ્થાની અંદર દ્રવ્યના ગતિ ઉર્જા સૌથી ઓછી છે, સૌથી વધારે વાયુ અવસ્થાની છે, અને સૌથી મધ્યમ પ્રવાહી અવસ્થામાં જોવા મળે છે. એટલે દ્રવ્યની અવસ્થામાં ફેરફાર થવા માટે ઉષ્મા આપવી એ અનિવાર્ય છે. ઉષ્મા આપવી એ શું છે? અનિવાર્ય છે. અને દબાણ બદલવું પણ એ આવશ્યક હોય છે. બીજો ક્વેશ્ચન આપણી વચ્ચે છે, શું આપના રોજિંદા જીવનમાંથી તમે એવું કોઈ ઉદાહરણ આપી શકો કે જેમાં પ્રવાહી તેના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને પહોંચ્યા વગર વાયુ અવસ્થામાં રૂપાંતર પામે છે? તો મિત્રો, આપણે જોઈ ગયા આગળના ટોપિકની અંદર દ્રવ્ય અવસ્થાની અંદર ફેરફાર, જેની અંદર તમે જોતા હતા
કે પ્રવાહી તેના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને પહોંચ્યા વિના વાયુ અવસ્થામાં રૂપાંતર થવા માટે શું શક્ય બને છે? તો હા. તો એવું કયું ઉદાહરણ છે? તો મિત્રો આપણે જોઈએ છે કે આપણે ખુલ્લા વાતાવરણની અંદર કપડાં સુકવીએ છીએ તો એ કોઈ તાપમાનમાં આપણે ફેરફાર કરતા નથી, એ વાતાવરણના તાપમાનના કારણે જ એ કપડાં સુકાઈ જાય છે. એમાં આપણે દબાણમાં પણ ફેરફાર કરતા નથી. એટલે કે ઉત્કલન બિંદુની વ્યાખ્યા શું છે? એક ચોક્કસ તાપમાને અને એક વાતાવરણીય દબાણે પ્રવાહી અવસ્થા જે છે એમાંથી વાયુ અવસ્થામાં રૂપાંતર થવાની શરૂઆત થવાની પ્રક્રિયાને ઉત્કલન બિંદુ કહે છે. એક ચોક્કસ તાપમાને અને એક વાતાવરણીય દબાણે પ્રવાહી અવસ્થાનું રૂપાંતર વાયુ અવસ્થામાં પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થામાં રૂપાંતર થવાની શરૂઆતને ઉત્કલન બિંદુ કહે છે. તો આ ઉત્કલન બિંદુમાં શું છે? તાપમાન અને દબાણ જરૂરી છે. તાપમાન મળે અને ચોક્કસ દબાણ પણ મળે તો જ એ પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થશે. પણ અહીંયા આપણે કપડાં વાતાવરણમાં ખુલ્લા વાતાવરણમાં સુકવીએ છીએ તો એમાં કોઈ દબાણ આપવાની જરૂરિયાત હોતી નથી. મિત્રો આપણી હથેળીની અંદર પેટ્રોલ લેશો તો પેટ્રોલને પણ કોઈ તાપમાન કે દબાણ આપણે આપતા નથી. તેમ છતાં એ વાતાવરણની અંદર ચોક્કસ અમુક ઉષ્માના કારણે વાતાવરણની અંદર કેટલીક ઉષ્મા છે, પવન ઉર્જા છે અને ખાસ કરીને અમુક ચોક્કસ તાપમાન મળે છે જેના કારણે એ શું થાય છે? વાયુની અંદર રૂપાંતર થાય છે. પેટ્રોલ પ્રવાહી છે પણ એ શું થઈ જાય છે? વાયુમાં રૂપાંતર થાય છે. આપણી હથેળીની અંદર એસિટોન લેવામાં આવે છે તો એસિટોનને પણ અમુક તાપમાન વાતાવરણીય તાપમાન હોય જ છે જેના કારણે એ શું થાય છે? પ્રવાહીમાંથી વાયુમાં ફેરવાય છે. તો મિત્રો આપણા રોજિંદા જીવનની અંદર એવા ઉદાહરણ છે કે જેને ચોક્કસ ઉત્કલન બિંદુ પૂરું પાડ્યા સિવાય પણ એ એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર થાય. તો એમાં ઉદાહરણ આપણે લખી શકીએ છીએ, જેમ કે એસિટોન છે, પેટ્રોલ છે. આપણે ખુલ્લા વાતાવરણની અંદર કપડાં સુકવીએ છીએ એ પણ એક ઉદાહરણ છે. ત્યાર પછી ભીના કપડાં ખુલ્લા વાતાવરણમાં કેમ સુકાઈ જાય છે? તો મિત્રો એનું કારણ છે કે ખુલ્લા વાતાવરણની અંદર કપડાં સુકાવા, ભીના કપડાં આપણે ખુલ્લા વાતાવરણમાં નાખીએ છીએ ત્યારે સુકાઈ જાય છે. તો સુકાવા પાછળનું શું કારણ છે? તો મિત્રો હવાની અંદર જે એક પ્રકારની હવા જે છે પવનની ગતિ ઉર્જા વધારે છે અને જ્યારે કપડાં ભીના હોય છે ત્યારે કપડાની અંદર જે રહેલું ભેજ એની અંદર રહેલા જે પ્રવાહી દ્રવ્યના કણો જે છે એ હવાના સંપર્કમાં આવે છે અને હવાની ગતિ ઉર્જા, હવા એક દ્રવ્ય છે તો હવાની ગતિ ઉર્જા વધારે છે, વાયુની ગતિ ઉર્જા વધારે છે, જે પ્રવાહીના દ્રવ્યના કણોને ગતિશીલ બનાવે છે, સતત વધારે ગતિશીલ બનાવે છે. જેના કારણે જે પ્રવાહીના દ્રવ્યના કણ જે છે એ ગતિશીલતા વધી જવાના કારણે પોતાનો મૂળ સ્વભાવ ગતિશીલતા વધી જાય છે અને જેના કારણે ભીના કપડાં જે છે એ ઝડપથી સુકાય છે. મિત્રો ખાસ ધ્યાન રાખજો કે ભીના કપડાં સુકાવવા માટે કેટલાક પરિબળો પણ છે, જેમ કે અહીંયા બાષ્પીભવનને અસર કરતા પરિબળો આપેલા છે. સપાટીનું ક્ષેત્રફળ વધવાથી, મિત્રો સપાટીનું ક્ષેત્રફળ એટલે ભીના કપડાં આપણે નીચોડીએ છીએ અને પછી એની સપાટીમાં વધારો કરીએ છીએ, એટલે એને ખુલ્લામાં સુકાવવા માટે આપણે જે નીચોડ્યા પછી કપડાને ખુલ્લા કરી દેવા પડે છે, પછી સુકવીએ છીએ. અને કપડાં જ્યારે ખુલ્લા થશે, સપાટીમાં ખુલ્લો થશે ત્યારે એ સુકાઈ જશે. આપણે તમારા ઘેર મમ્મી હશે કે પપ્પા કે જે હોય, જે કપડાં જે છે એ ધોયા પછી શું કરશે? એને પોળા કરીને સુકવશે. તો જ્યારે એ કપડાને ફેલાઈને સુકવવામાં આવે છે ત્યારે ઝડપી સુકાઈ જાય છે. એનું કારણ શું છે કે સપાટીનું ક્ષેત્રફળ શું કર્યું? વધારી દીધું. તમે જોજો, ઘેર પ્રવૃત્તિ કરજો કે એક કપડું, બે કપડાં લેજો, બંનેને ભીના કરજો, એકની સપાટીને પાથરી એટલે કે એને પહોળી કરી અને સુકવજો અને બીજું કપડું લેજો, એને સુકવવા માટે આપણે એને ફેલાવવાની જરૂર નથી, એને એમને એમ સૂકવી દેજો. એકને આપણે ફેલાઈને સુકાવશું તાર ઉપર અને બીજાને તાર ઉપર ફેલાયા વગર સુકવશું. કયું કપડું ઝડપી સુકાય છે? તો ખાસ યાદ રાખજો કે સપાટીનું ક્ષેત્રફળ વધવાથી બાષ્પીભવનની અસરમાં વધારો થાય છે, એટલે કે બાષ્પીભવનની પ્રક્રિયા ઝડપી થાય છે. તો પહેલું પરિબળ આપણું છે કે સપાટીનું ક્ષેત્રફળ વધવાથી કપડાં ઝડપથી સુકાય છે. મિત્રો બીજું પરિબળ છે તાપમાન વધારો થવાથી. તો મિત્રો જેટલું તાપમાન વધારે છે, અત્યારે તમે જુઓ કે ઉનાળાની અંદર કપડાં ઝડપથી સુકાઈ જાય. કેમ? તાપમાન વધે છે.
સૂર્યપ્રકાશ ઝડપી મળે છે, સૂર્યપ્રકાશ વધુ મળે એટલે તાપમાન વધે છે અને તાપમાનની અસરના કારણે તમે જુઓ કપડાં તમે અત્યારે ધોયા પછી 1 કલાકની અંદર તો સુકાઈ જશે. પરંતુ એ જ પરિસ્થિતિ જો ચોમાસાની અંદર તમે જુઓ તો ચોમાસામાં ઘણી વખત વરસાદી વાતાવરણ હોય છે, હવામાં ભેજ હોય છે અને ભેજના કારણે બાષ્પ જે છે, વરાળ વાયુ જે છે એ ભેજયુક્ત હોય છે અને ભેજ હવાની અંદર હોવાના કારણે કપડાં જે છે એ ઝડપથી સુકાતા નથી અને તાપમાન પણ ખૂબ નીચું હોય છે. એટલા માટે ચોમાસામાં કપડાં તાપમાન નીચું હોવાના કારણે સુકાતા નથી. સવારની અંદર શિયાળાની અંદર મોર્નિંગની અંદર પણ કપડાં ઝડપથી સુકાતા નથી. એનું કારણ છે તાપમાન ખૂબ નીચું છે. ભેજની માત્રામાં ઘટાડો થવું તો બાષ્પીભવન પર અસર કરતું ત્રીજું પરિબળ છે કે ભેજની માત્રામાં શું થયું મિત્રો? ઘટાડો થવો. તો વાતાવરણની અંદર ભેજ કોને કહેવાય? હ્યુમિડિટી. તો વાતાવરણમાં પાણી સ્વરૂપે એટલે કે વરાળ સ્વરૂપે જે વાતાવરણની હવા બાષ્પશીલ બને છે, હ્યુમિડિટી એટલે કે ભેજશીલ હોય છે અને ભેજયુક્ત વાતાવરણની અંદર જ્યારે વધુ માત્રામાં ભેજયુક્ત વાતાવરણ હોય ત્યારે કપડાં સુકવવામાં શું થાય છે? વાર લાગે છે, સમય લે છે. પણ જો વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઓછું હોય, વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઓછું હોય, ભેજની માત્રામાં ઘટાડો હોય તો કપડાં ઝડપથી સૂકશે. કેમ? કારણ કે ભેજ નથી તો હવા જે છે એ શુષ્ક હશે. શુષ્ક હવાની અંદર વાયુ અવસ્થામાં દ્રવ્યના કણો સતત ગતિશીલ છે અને દ્રવ્યના કણો જેવા ગતિશીલ વધુ હોય શુષ્ક હવા, જેના કારણે કપડાને સપાટી ઉપર રહેલા જે પ્રવાહી પાણીના જે દ્રવ્ય હોય એ સપાટી ઉપર રહેલા દ્રવ્યના કણો ઉપર સીધી અસર કરશે. વાયુ પવન જેવું એટલે કે હવાના સંપર્કમાં જેવા કપડાની સપાટી ઉપર રહેલો ભેજ જે છે એ પ્રવાહી અવસ્થામાંથી તરત જ વાયુ અવસ્થામાં ફેરવાઈ જશે અને દ્રવ્યના કણો ઝડપથી એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં શું થશે? રૂપાંતર થશે. મિત્રો આગળ આપણો ચોથો પોઈન્ટ છે પવનની ઝડપમાં વધારો થવો. પવન મિત્રો ખાસ અગત્યનું પરિબળ છે કે કપડાં સુકાવવા માટે પવન પણ જરૂર છે. હવાની ગતિશીલતા જો વધારે હોય તો કપડાં જે છે એ ઝડપથી સુકાય છે. તો પવન જેટલી ઝડપી ફૂંકાશે એટલા કપડાં જલ્દી સુકાય છે. ઘણી વખત આપણે ચોમાસામાં જોયું હશે કે વાતાવરણ ભેજયુક્ત હોય છે ત્યારે પવન જે છે નથી હોતો અને પવન જ્યારે નથી હોતો ત્યારે તમારા ઘરની અંદર કપડાં સુકાવવા માટે તમારી મમ્મી શું કરશે? ઘરમાં પંખા નીચે કે કોઈ પણ પ્રકારના પવન મળે એ જગ્યાએ કપડાં સુકાવવાનો પ્રયત્ન કરશે. તમારા ઘરની અગાસી ઉપર જ્યાં ખુલ્લા વાતાવરણમાં ઝડપથી ઉપરથી પવન બધું ફૂંકાતો હોય છે તો ત્યાં સુકાવવાનો પ્રયત્ન કરશે. તો મિત્રો પવન પણ ખૂબ જરૂરી છે. એટલે કે બાષ્પીભવન પર અસર કરતા પરિબળો મુખ્ય 4 છે. ખાસ યાદ રાખજો. સપાટીનું ક્ષેત્રફળ વધવાથી, બીજું છે તાપમાનમાં વધારો થવાથી, ત્રીજું છે ભેજની માત્રામાં ઘટાડો થવાથી અને ચોથું પરિબળ છે કે પવન ઝડપથી વધે છે ત્યારે બાષ્પીભવન શું થાય છે? ઝડપથી થાય છે. મિત્રો બાષ્પીભવન વિશે આપણે પ્રવૃત્તિ તો સમજી ગયા, સાથે સાથે 1.5.1 જે બાષ્પીભવનને અસર કરતા પરિબળો પણ મેં તમને તમારી એનસીઈઆરટી બુકમાં આપેલા છે. એ જ પોઈન્ટ અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ત્યાર પછી આપણે બાષ્પીભવન શું છે તો બાષ્પીભવનની અંદર આપણે એના પોઈન્ટ સમજીશું અને એની વ્યાખ્યા સમજીશું. તો દ્રવ્યના કણ સતત ગતિશીલ હોય છે. હમણાં જ મેં તમને કીધું કે દ્રવ્યની લાક્ષણિકતા જે છે એમાં દ્રવ્યના કણો સતત ગતિશીલ છે. ઘન અવસ્થામાં દ્રવ્યના કણો વચ્ચે અંતર ઓછું છે તો ગતિશીલતા અહીંયા ઓછી નહિવત હશે. પ્રવાહી અવસ્થામાં ગતિશીલ સ્વભાવ જોવા મળે છે પણ ઘન કરતાં કેવું થોડુંક વધુ અને વાયુ કરતાં ઓછું. એટલે પ્રવાહી અવસ્થામાં ગતિ થાય છે. ગતિ મીન્સ કે દ્રવ્યના કણો હેરફેર કરી શકે. કોઈ પણ પાત્રમાં ભરી હોય હવા તો હવા એ આખા પાત્રમાં હેરફેર કરી શકે. અનિયમિત ગતિ, અસ્તવ્યસ્ત ગતિ. વાયુ અવસ્થામાં ગતિ અસ્તવ્યસ્ત હોય છે. મેં તમને આગળ પણ ઉદાહરણો આપ્યા છે મિત્રો કે હું પ્રસરણ એટલે કે એક પ્રકારના દ્રવ્યના કણો હું અહીંયા એક પ્યાલો પાણીનો ભરીશ અને એને નીચે ઢોળીશ તો પાણી જે છે એ ફેલાશે. તો એક પ્રકારના દ્રવ્યના કણો સપાટી શું થાય છે? વહનશીલતાના કારણે દ્રવ્યના કણો પર દબાણ લાગે છે અને દ્રવ્યના કણો અનિયમિત રીતે ફેલાઈ જશે. તો એક ગતિ જ છે. અને વાયુની અંદર આપણે અગરબત્તીનું ઉદાહરણ લીધેલું કે અગરબત્તીને પ્રગટાવવામાં આવે છે ત્યારે એ ઓરડાની અંદર
એક ખૂણાથી બીજા ખૂણા સુધી જે જગ્યાએ આપણે ક્લાસરૂમમાં અગરબત્તી પ્રગટાવીએ તો થોડાક સમયની અંદર દ્રવ્યના કણો જે છે વાયુ અવસ્થામાં રૂપાંતર થાય અને ગતિશીલ સ્વભાવના કારણે એક જગ્યાથી બીજી જગ્યાએ પહોંચી જાય છે. તો દ્રવ્યના કણો સતત ગતિશીલ છે અને ક્યારેય પણ એ અટકતા નથી. જે પાત્રમાં હોય કે હવાની અંદર જે કંઈ જુદા જુદા દ્રવ્યો છે તો એ બધા જ ગતિશીલ સ્વભાવ ધરાવે છે. એક ચોક્કસ તાપમાને, નિશ્ચિત તાપમાને દરેક ઘન પ્રવાહી વાયુ પદાર્થના કણોમાં જુદી જુદી માત્રામાં ગતિ હોય છે. મિત્રો વડા જ કીધું મેં, ઘનની અંદર સૌથી ઓછી, પ્રવાહીમાં થોડીક એનાથી વધારે અને વાયુમાં સૌથી વધારે અનિયમિત દ્રવ્યના કણો વચ્ચે ગતિ જોવા મળે છે. એટલે કે દ્રવ્યની અવસ્થા મૂળભૂત 3 છે અને એની લાક્ષણિકતા છે કે દ્રવ્યના કણો ની વચ્ચે અવકાશ વધુ હોય તો ગતિ ઉર્જા વધારે હોય, અવકાશ ઓછો હોય તો ગતિ ઉર્જા ઓછી. ઘનમાં અવકાશ ઓછો છે તો ગતિ ઉર્જા અથવા ગતિશીલ સ્વભાવ ઓછો હશે. એટલે અહીંયા કીધું છે કે ચોક્કસ તાપમાને દરેક દ્રવ્ય, ઘન, પ્રવાહી અને વાયુ દ્રવ્યના કણોમાં જુદી જુદી માત્રામાં ગતિ ઉર્જા હોય છે. મિત્રો પ્રવાહી, કોઈ પણ પ્રવાહીઓમાં એની સપાટી ઉપર રહેલા કણોને કેટલાક અંશે એટલી વધુ ગતિ ઉર્જા હોય છે કે જે બીજા કણોના આકર્ષણ બળથી મુક્ત થઈ જાય છે. મિત્રો હું અહીંયા તમને એક ઉદાહરણ આપું છું કે મેં એક પાત્ર લીધું છે અને આ પાત્રની અંદર મેં પ્રવાહી ભરેલું છે, પાણી લીધું છે, બીજું કશું નથી. તો અહીંયા પાણી લીધું છે તો હવે શું થશે? તો તમે જુઓ છો કે આ પાત્રમાં પાણી ભર્યું છે પણ વાતાવરણની હવા, આ હવાના સંપર્કની અંદર, હવાની જે લહેરો જે છે ના સંપર્કની અંદર આ પાણી આવશે તો આ હવાનો સંપર્ક, પ્રવાહી, અંદર પાણી છે, પાણી શું છે આપણને ખબર છે, પ્રવાહી છે. તો પ્રવાહીની સપાટી ઉપર શું થશે? તો હવાના દ્રવ્યના કણો એક પ્રકારનું શું થશે, એના નજીક ગતિ કરશે અને જ્યારે ગતિ કરશે ત્યારે પાણીની સપાટી, આ ઉપરની સપાટી ઉપર, પાણીની જે ઉપરની સપાટી જે છે એ દ્રવ્યના કણોનું આકર્ષણ બળ જે છે ધીમે ધીમે ઘટશે. કેમ? તો આકર્ષણ બળથી મુક્ત થઈ જશે. બીજા કણો પણ શું થશે? આકર્ષણ બળથી મુક્ત થઈ જશે. કારણ કે હવાના સંપર્કની અંદર જ્યારે પાણી જે છે, પ્રવાહી જે છે એ વાયુના સંપર્કમાં આવે છે ત્યારે વાયુ અવસ્થામાં રહેલા દ્રવ્યના કણો જે છે એ અસ્તવ્યસ્ત ગતિ કરે છે અને અસ્તવ્યસ્ત ગતિના કારણે એક પ્રકારનું દબાણ લાગે છે અને એ દબાણ અને એક નિયત તાપમાને ધીમે ધીમે જે છે અહીંયા પાણી જે છે એ થોડાક સમય પછી તમે જોઈ શકો છો કે એમાંથી એક પ્રકારની તાપમાન અને દબાણની અસરના કારણે, વાતાવરણીય તાપમાન અને વાતાવરણીય દબાણની અસરના કારણે ધીમે ધીમે એ બાષ્પમાં ફેરવાઈ જશે અને આ પાત્રની અંદર પાણી જે છે એમાં ઘટાડો થશે. મિત્રો આવું જ આપણે જોઈએ છે કે ઉનાળાની અંદર તમે જોઈ શકો છો કે તળાવો જે છે, તમારા ગામની આસપાસના તળાવો જે છે એ ધીમે ધીમે ચોમાસાની અંદર છલોછલ ભરાઈ જાય છે પણ એ પાણીનો આપણે ઉપયોગ નથી કરતા. તેમ છતાં પણ ઉનાળામાં ધીમે ધીમે એ જે તળાવ જે છે એ એની જે વરાળ એ શું થાય છે, વાતાવરણની હવાના સંપર્કમાં સતત આવે છે અને એનું આકર્ષણ બળ શું થાય છે, આકર્ષણ બળ એક કણો પ્રવાહીની સપાટી ઉપર રહેલી ગતિ ઉર્જા વધે છે જેના કારણે બીજા કણોનું આકર્ષણ બળ જે છે એ ધીમે ધીમે શું થાય છે, આકર્ષણ બળ ઘટવાના કારણે એ ધીમે ધીમે શું થશે, આકર્ષણ બળ ઘટવાના કારણે પ્રવાહીમાંથી વાયુમાં ફેરવાઈ જાય છે. એટલે તળાવની સપાટી ઉપર વાતાવરણીય હવા સતત સંપર્કમાં રહે છે અને વાયુની ઝડપમાં જ્યારે વધારો થાય છે અને તાપમાન વધે છે ત્યારે પ્રવાહી અવસ્થા પોતાના પ્રવાહી દ્રવ્ય પોતાના દ્રવ્યના કણોની ગતિ ઉર્જામાં વધારો થાય છે. એટલે કે પોતે સતત ગતિશીલ બને છે અને વધુ ગતિશીલ બનવાના કારણે તળાવનું પાણી ધીમે ધીમે સુકાય છે અને આમ તળાવ જે છે એ એકદમ સુકાઈ જશે. કેમ? કારણ કે આખા તળાવની સપાટી ઉપર હવાના દ્રવ્યો સતત સંપર્કમાં રહે છે, તાપમાન વધે છે, પવન પણ મળે છે અને સાથે સાથે દબાણની અસર પણ જોવા મળે છે જેના કારણે જે પ્રવાહી જે છે એ વાયુમાં ફેરવાય છે. મિત્રો આ જ કોન્સેપ્ટ અહીંયા આપણે જોઈશું કે પ્રવાહીના ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને, પ્રવાહીના ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને પ્રવાહીનું બાષ્પમાં એટલે કે વાયુમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને બાષ્પીભવન અથવા ઇવેપોરેશન તરીકે ઓળખવામાં આવે છે. પ્રવાહીના ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને
પ્રવાહીના ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થવાની આ પ્રક્રિયાને બાષ્પીભવન અથવા ઇવોપરેશન તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, અપેક્ષા રાખું છું કે તમે આ કોન્સેપ્ટ સમજ્યા હશે, અને જો તમે આ કોન્સેપ્ટ બાષ્પીભવનનું સમજ્યા હોય તો કોમેન્ટ અવશ્ય કરજો કે આઈ અન્ડરસ્ટેન્ડ. બરાબર. જો તમે કોમેન્ટ કરશો તો મને ફીડબેક મળશે કે તમે સમજો છો હું જે સમજાવું છું. અને મિત્રો, આ ચેનલ જે છે એ આપણે તમારા માટે, દરેક વિદ્યાર્થીઓને લાભ થાય એ માટે ચલાવીએ છીએ. એટલે સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઈક કરો અને અન્ય મિત્રો સુધી એ પહોંચાડો તેવી મારી તમને નમ્ર વિનંતી છે. જય હિન્દ, જય ભારત.